દહેજની એસઆરએફની કંપનીમાં ગંભીર અકસ્માત, 5 યુવાનો દાઝ્યા હતા. કંપની અને સરકારી તંત્રની બેદરકારી સામે સવાલો છે. વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી સ્થિત એસઆરએફ કંપનીમાં બપોરના 11 કલાક આસપાસ એક ગંભીર અકસ્માત થયો હતો. દુર્ઘટનામાં 5 યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. યુવાનની હાલત અત્યંત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યું છે. આ ઘટનાએ કંપનીની બેદરકારી અને શ્રમિકોની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતા ખુલ્લી પાડી છે. અકસ્માત બાદ જ્યારે યુવાનો હોસ્પિટલમાં પીડા ભોગવી રહ્યા છે, ત્યારે એસઆરએફ કંપનીનો એક કર્મચારી અને અધિકારી તેમની ખબર કાઢવા સુદ્ધા ફરક્યો ન હતો. 5 યુવાનો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવાથી કંપનીએ તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કંપનીએ ઇજાગ્રસ્ત યુવાનો માટે કોઈ વળતરની જાહેરાત તો દૂરની વાત તેમનો સંપર્ક પણ સાધ્યો નથી. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનો ગરીબ અને શ્રમજીવી પરિવારોમાંથી આવે છે. અકસ્માતને કારણે તેમનો આખો પરિવાર આર્થિક અને માનસિક રીતે હેરાન થઈ ગયો છે. હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છે. પરિવારોની વેદના માત્ર તેઓ જ સમજી શકે છે. આ ઘટના બાદ સ્થાનિક કોંગ્રેસના આગેવાન ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કુંભકર્ણની નિંદ્રામાં તેના કારણે આવા અકસ્માતો વારંવાર બની રહ્યા છે. જો તાત્કાલિક નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ગરીબ યુવાનોનું ભવિષ્ય જોખમમાં રહેશે. કોંગ્રેસના આગેવાન એસઆરએફ કંપની પાસે માંગ કરી છે કે તેઓ ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવે. જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.